નમસ્કાર દર્શક મિત્રો, પીટીએન સાથે હું રૂપલ ઠક્કર. એક નજર આજના મુખ્ય સમાચાર પર. હર હર મહાદેવના ગગનભેદી નારાઓ સાથે પાટણમાંથી નીકળી કાવડ યાત્રા. કાવડ યાત્રાને ખુદ મેઘરાજાએ વધાવી અમી છાંટણાથી. ભક્તિ સંગીતના સૂરો સાથે નીકળેલી કાવડ યાત્રામાં યજમાન પરિવાર સહિત જોડાયા ધર્મપ્રેમી નગરજનો. પાટણ શહેરના શિવાલયો હર હર ભોલેના નાદથી ગુંજ્યા. પાટણ શહેર અને જિલ્લાના મંદિરોમાં ભક્તો ઉમટ્યા. શિવજીને બિલીપત્ર ચડાવી દૂધ અને જળનો અભિષેક કરી કરાઈ વિશેષ પૂજા અર્ચના. હવે સમાચાર વિગતવાર. સૃષ્ટિના સર્જનહાર ભગવાન ભોળાનાથની આરાધનાના પવિત્ર પર્વમાં શ્રાવણ માસનો સોમવારના પવિત્ર દિવસથી ભક્તિસભર માહોલમાં શહેરના વિવિધ શિવ મંદિરોમાં ભગવાન શિવની પૂજા અર્ચના અને મહાઆરતી સાથે પ્રારંભ કરવામાં આવ્યો હતો. પાટણ શહેરમાં ગત વર્ષની જેમ ચાલુ વર્ષે પણ શ્રાવણ માસના પ્રારંભે દુર્ગાપ્રસાદ જોશી પરિવાર દ્વારા કાવડ યાત્રાનું ભક્તિમય માહોલમાં સંગીતના સુમધુર સુરો વચ્ચે આયોજન કરવામાં આવ્યું હતું. સૃષ્ટિના સર્જનહારની આરાધના માટે આયોજિત કાવડ યાત્રા શ્રાવણના પ્રથમ સોમવારે શહેરના દવેના પાડા સ્થિત શ્રી મુક્તેશ્વર મહાદેવના મંદિરેથી હર હર મહાદેવના ગગનભેદી નાદ વચ્ચે પ્રસ્થાન પામી શહેરના જૂનાગંજ બજાર, હિંગળાચાચર ચોક, ગીમટા નાકા, બહુચર માતાજી મંદિર, કસારવાડો થઈને દામાજીરાવ બાગ સ્થિત શ્રી છત્રપતેશ્વર મહાદેવ મંદિર ખાતે સંપન્ન બની હતી. ભગવાન ભોળાનાથના જય જયકાર વચ્ચે પ્રસ્થાન પામેલી કાવડ યાત્રાને ખુદ મેઘરાજાએ અમી છાંટણા કરીને વધાવતા કાવડ યાત્રામાં જોડાયેલા શ્રદ્ધાળુઓમાં ભક્તિનો અનેરો આનંદ છવાયો હતો. દુર્ગાપ્રસાદ જોશી પરિવાર દ્વારા શ્રાવણ માસના પ્રારંભ નિમિત્તે આયોજિત કરાયેલી કાવડ યાત્રામાં પાટણ જગન્નાથ મંદિર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી પિયુષભાઈ આચાર્ય, શહેર ભાજપ પ્રમુખ કિશોરભાઈ માહેશ્વરી, અર્જુનભાઈ જોશી, શુભમભાઈ જોશી સહિત પાટણની ધર્મપ્રેમી જનતા હર હર મહાદેવના નાદ સાથે જોડાઈ હતી. આજ રોજ દ્વિતીય વર્ષે દ્વિતીય કાવડ યાત્રાનું આયોજન શ્રાવણ માસના પ્રારંભે કરવામાં આવ્યું હતું. કાવડ યાત્રા પરિવાર દ્વારા જેમાં દવેના પાડામાં આવેલ મુક્તેશ્વર મહાદેવ મંદિર ખાતેથી કાવડ યાત્રા નીકળીને છત્રપતેશ્વર મહાદેવ દામાજીરાવ બાગ ખાતે પહોંચી હતી. કાવડ યાત્રામાં ખૂબ જ મોટી સંખ્યામાં શિવ ભક્તો, ભાવિ ભક્તો જોડાવ્યા હતા અને પાટણના અનેકો રાજકીય, સામાજિક આગેવાન પણ કાવડ યાત્રામાં જોડાયા હતા. આજ કાવડ યાત્રા 5મા સોમવારે જગન્નાથ મંદિરથી શ્રી કુબેરેશ્વર મહાદેવ કાવડ યાત્રા જશે. તો પાટણની ધર્મપ્રેમી જનતાને અમે કાવડ યાત્રામાં જોડાવા માટે ભાવભર્યું આમંત્રણ આપીએ છીએ. ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા કોંગ્રેસનો જનમંચ જનસભાથી વિધાનસભા સુધી તમારા અવાજને બુલંદ બનાવો કાર્યક્રમ અંતર્ગત પાટણ જિલ્લાની મુલાકાતે આવ્યા હતા, જ્યાં પ્રથમ જાડેશ્વર મહાદેવનું પૂજન અર્ચન કર્યું હતું. શહેરના નગરદેવી કાલિકા માતાજી મંદિર, વીર મેઘમાયા મંદિર મુલાકાત લઈ દર્શન પૂજન કર્યું હતું. વિશ્વ વિરાસત રાણકી વાવ, પટોળા જોઈને અભિભૂત બન્યા હતા. ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા કોંગ્રેસનો જનમંચ જનસભાથી વિધાનસભા સુધી તમારા અવાજને બુલંદ બનાવો કાર્યક્રમ અંતર્ગત પાટણ જિલ્લાની મુલાકાતે આવ્યા હતા, જેમાં તેમને આજથી શરૂ થતા શ્રાવણ માસના પ્રથમ સોમવારે પાટણ નજીક પાલડી ગામે આવેલ જાડેશ્વર મહાદેવ મંદિરમાં મહાદેવજીનું પૂજન અર્ચન કરી ધન્યતા અનુભવી હતી. ત્યારબાદ ત્યાંથી નીકળી શહેરના નગરદેવી કાલિકા માતાજી મંદિરમાં કાલિકા માતાજી, ભદ્રકાળી માતાજીના દર્શન કર્યા હતા, જ્યાં મંદિરના પૂજારી અશોકભાઈ વ્યાસ દ્વારા અમિત ચાવડાને માતાજીનું પૂજન અર્ચન કરાવી આરતી કરાવી હતી. ત્યારબાદ ત્યાંથી પાટણના પ્રખ્યાત પટોળા હાઉસની મુલાકાત લીધી હતી. ત્યાં પાટણના પટોળા કેવી રીતે બને છે તેની માહિતી મેળવી હતી. પાટણ જિલ્લા પ્રવાસે આવેલ અમિત ચાવડાએ વિશ્વ વિરાસત રાણકી વાવની અંદર ઉતરી રાણકી વાવની કલા કોતરણી અને શિલ્પ સ્થાપત્ય જોઈને અભિભૂત બન્યા હતા. ત્યાંથી આગળ નવીન બનેલ વીર મેઘમાયા મંદિરની મુલાકાત લીધી હતી, તેના દર્શનનો લાભ લીધો હતો.
પાટણની મુલાકાતે આવેલ વિધાનસભા વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાની સાથે પાટણ ધારાસભ્ય કિરીટ પટેલ, સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર, જિલ્લા પ્રમુખ ગેમરભાઈ દેસાઈ, શહેર પ્રમુખ દીપકભાઈ પટેલ સહિત કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. જનમંચ વિધાનસભાથી વિધાનસભા સુધી તમારા અવાજને બુલંદ બનાવો કાર્યક્રમ અંતર્ગત પાટણ જિલ્લા મુલાકાતે આવેલા વિધાનસભાના વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાએ જણાવ્યું કે આજે ઐતિહાસિક રાણકી વાવની મુલાકાત લીધી છે, જે ઐતિહાસિક વારસો છે, ધરોહર છે, જેને આવનારા સમયમાં આપણે સૌએ સાચવીને આખા વિશ્વમાં આ પાટણનું મોડલ મોકલવાનું છે. સાથે સાથે નગરદેવી મહાકાળી માતાજીના મંદિરે માતાજીના દર્શન કર્યા છે. સાથે સાથે પાટણના વિશ્વ પ્રસિદ્ધ પટોળા છે, જેને જોવા આખી દુનિયાથી લોકો આવે અને જોટો એટલે કે એની સરખામણી આધુનિક વણાટથી બનતા પટોળા અને એનો વારસો પણ જોયો. શ્રાવણ માસનો પહેલો સોમવાર છે એટલે જાડેશ્વર મહાદેવનું પૂજન અર્ચન કર્યું છે અને સૌના કલ્યાણ માટે પ્રાર્થના પણ કરી છે. પાટણ શહેરમાં પડી રહેલા વરસાદને પગલે શહેરના જાહેર માર્ગોનું ધોવાણ થતા પાટણ ખાડા નગરી બની જતા રાહદારીઓ અને વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવાની ફરજ પડી રહી હતી. ત્યારે પાટણ નગરપાલિકા તંત્ર દ્વારા ગતરોજ કનસડા દરવાજાથી બગવાડા ચોક સુધીના તમામ જાહેર માર્ગો પર પડેલા ખાડાઓનું રીસર્ફેસિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને વરસાદના કારણે આ જાહેર માર્ગો પર પડેલા ખાડાઓમાં રોડાઓ નાખી રોલર મશીન દ્વારા તમામ ખાડાઓનું પુરાણ કરવામાં આવ્યું હતું. આમ ચાલુ વરસાદ દરમિયાન પડેલા ખાડાઓમાં વરસાદી પાણી ભરાઈ રહેવાના કારણે કેટલાક વાહન ચાલકો અને રાહદારીઓ પડી જવાની ભીતિ સેવી રહ્યા હતા. તેનું નિરાકરણ કરવાના ભાગરૂપે શાસક પક્ષના નેતા દેવચંદભાઈ પટેલ અને પાલિકા પ્રમુખ હિરલબેન પરમારની અધ્યક્ષતામાં તમામ ખાડાઓનું પુરાણ કરવામાં આવતા પાલિકાની આ કામગીરી શહેરીજનોએ સરાહનીય લેખાવી હતી. જોકે અગાઉ ચીકણી માટીથી ખાડા પૂરવામાં આવતા હતા, જેના કારણે વરસાદ પડવાથી તમામ રોડ રસ્તા કાદવ કીચડવાળા બની જતા હતા, જેને ધ્યાનમાં રાખીને હવે તમામ ખાડાઓનું રીસર્ફેસિંગ કામ રોડા નાખી તેની ઉપર રોલર મશીન ફેરવીને કરવામાં આવતા કાદવ કીચડની સમસ્યામાંથી છુટકારો મળશે અને ખાડાઓનું પુરાણ ધોવાઈ નહીં જાય અને લોકોને હાલાકી ન પડે તે માટે પાલિકા તંત્ર દ્વારા રીસર્ફેસિંગની કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું પાલિકા પ્રમુખે જણાવ્યું હતું. આજ રોજ પાટણ નગરપાલિકા દ્વારા વરસાદના કારણે જે રોડ રસ્તા ધોવાઈ ગયા હતા એના રસ્તા પર ખાડા પડી ગયેલ છે, એમાં ઈંટોના કટકા નાખી અને એની ઉપર રોલર મશીન ફેરવી અને એનું રીસર્ફેસિંગ કામ કરવામાં આવેલ છે, જેથી કરીને આવતી જતી પબ્લિકને જે ખાડા પડવાથી નીચે પડી જવાનો અને બધો ભય રહેતો હતો એ ભય ઓછો થાય. આદિકાળથી હિન્દુ સંસ્કૃતિમાં જપ તપ અને વ્રતોનું વિશેષ મહત્વ રહેલું છે. અષાઢ માસની શરૂઆત થતાં જ અનેક ધાર્મિક વ્રતો અને તહેવારોની ભરમાર શરૂ થઈ જાય છે. ત્યારે અધિક શ્રાવણ વદ અમાસના પવિત્ર દિવસથી દશામાના વ્રતનો ભક્તિસભર માહોલમાં પ્રારંભ થયો છે. શહેરના દશામા શક્તિપીઠ ખાતે આજથી શ્રદ્ધાળુઓનો ઘસારો જોવા મળ્યો હતો. ધાર્મિક તહેવારો અને ઉત્સવોની ઉજવણી માટે પાટણ નગર એક આગવી ઓળખ ધરાવે છે. ત્યારે દેશ દિવસીય દશામાના વ્રતની પૂર્વ સંધ્યાએ વ્રતધારી શ્રદ્ધાળુ મહિલાઓએ શુભ મુહૂર્તમાં મૈયાની મૂર્તિની સ્થાપના વિધિ માટે તેની હર્ષોલ્લાસભેર ખરીદી કરી હતી, જેને લઈ શહેરની બજારોમાં મૈયા પ્રત્યેની ભક્તિનો માહોલ જોવા મળ્યો હતો. દશામાના વ્રતનો પ્રારંભ થતાં શહેરના પ્રાચીન સિદ્ધનાથ મહાદેવ મંદિર પરિસરમાં સ્થાપિત કરેલ દશામાના શક્તિપીઠ ખાતે આજે વહેલી સવારથી શ્રદ્ધાળુ મહિલાઓ અને ભાવિક ભક્તોએ મૈયાની પૂજા અર્ચના કરી હતી. વ્રતધારી મહિલાઓએ મૈયાની મૂર્તિ પર કંકુ, અબીલ ગુલાલ, શ્રીફળ સહિત વિવિધ પ્રસાદીની ભેટ ધરી પરિવારની સુખ શાંતિ માટે પ્રાર્થના કરી હતી. મંદિરના પૂજારી આતુભાઈ રાવલે દશામાના વ્રત કરવાથી પરિવારમાં સુખ શાંતિ તેમજ સમૃદ્ધિ વધે છે તેવો મત વ્યક્ત કર્યો હતો. 10 દિવસીય દશામાના વ્રતને લઈ દશામા શક્તિપીઠ સમિત આવેલ મેદાન ખાતે મનોરંજન માટે મેળાની પણ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. આમ સમગ્ર શહેર સહિત પાટણ જિલ્લામાં દશામાના વ્રતનો પ્રારંભ થવા પામ્યો છે. આજે અષાઢ અમાસના દિવસે પાટણના પ્રાચીન સિદ્ધનાથ મહાદેવ ખાતે દશામાતા મહોત્સવની શરૂઆત થઈ છે. દશામાતા વ્રત કરનાર બહેનો પોતાની મનોકામનાઓ પૂર્ણ થાય એ માટે અહીં જાત જાતના સાચા પૂરવામાં આવે છે. લોકો આવતા આવે છે, દંડવત કરતા આવે છે અને આ મહોત્સવને પ્રોત્સાહન મળે એ રીતે લોકો કરતા હોય છે. ગામમાં ખૂબ બહોળા પ્રમાણમાં આ દશામાનું વ્રત કરતા હોય છે અને બહેનો પૂજા અર્ચના કરી અને આનંદ મેળવે છે. આ દીકરીઓનું ઘર છે, માતા ભાઈ જે કંઈ કહેવું હોય એ પોતે જાત જ કહે છે અને એ લોકોની મનોકામના પૂર્ણ થાય એટલે અહીંયા સાચી ઉપર કોઈ કપડાં ચડાવે, કોઈ જાત જાતની બાધાઓ રાખતા હોય છે એ પણ બાધા પૂરી કરે. એ જ પ્રમાણે અહીં સિદ્ધનાથ મહાદેવ મંદિર છે, ત્યાં પણ મહાદેવજીના લોકો આથી બીલીપત્ર
દૂધ, જળ, પંચામૃત અથવા જાત જાતની વસ્તુઓ ચડાવી અને ભગવાન શિવના આશીર્વાદ મેળવવા માટે વ્રતો કરતા હોય છે. દશા માતાનું વ્રત અબાલ વૃદ્ધ સૌ લોકો કરી શકે છે અને બધા વ્રતો ગયા. સંતોષમાં વ્રત ગયું, બીજા નાના મોટા વ્રતો ગયા, પણ આ વ્રત ટકી રહ્યું છે કારણ કે દરેકની મનોકામના પૂર્ણ થાય છે અને કોઈને સંતાન હોય, કોઈને ઘર હોય, કોઈને ઘરમાં ઝઘડા થતા, આ બધા પ્રશ્નો એટલે બહેનોના બધા મોટાભાગના પ્રશ્નો હલ થતા હોય છે. કોઈને વેપાર ના ચાલતો હોય તો પણ વ્રત કરતા હોય છે અને એ લોકોનું કામ પરિપૂર્ણ થતું હોય છે. માટે જ આ લોકો વ્રત કરતા હોય છે. અને અહીં લોકમેળો પણ જાહેર થયેલો છે. એ મુજબ અહીં જાત જાતના ચકડોળ હોય છે, નાના મોટા ચકડોળ હોય છે અને લોકો આનંદ સાથે શ્રદ્ધા અને માતાજીના દર્શન કરી અને પોતાની મનોકામના પૂર્ણ કરતા હોય છે. અષાઢ વદ અમાસને દિવસે દિવાસાનો તહેવાર હોય છે. આ દિવસથી દશામાના વ્રતનો ગુજરાત રાજ્યમાં પ્રારંભ થતો હોય છે. તેમાં પાટણમાં પટની સમાજની બહેનો પાટણની સરસ્વતી નદીમાં જઈ દશામાની અનોખી ભક્તિ કરતા જોવા મળી હતી. નદીમાં જઈ માટીના ગોળાકાર લાડુ બનાવી તેના પર અબીલ ગુલાલ કંકુથી સુશોભિત કરી પૂજા અર્ચના કરી કુંભની સ્થાપના કરી બાદમાં ઘરે જઈ દશામાની સ્થાપના કરી હતી અને 10મા દિવસે મૂર્તિનું નદીમાં જઈ વિસર્જન કરે છે. આ અનોખી પૂજા વિધિ છેલ્લા 25 વર્ષથી કરતી આવે છે. પાટણના અગ્રણી પ્રકાશ પટણીભાઈએ જણાવ્યું કે 8 બાઈના 8 રૂપે નવદુર્ગાના 9 રૂપ એમ દશામાના 10 રૂપ હોય છે. જે અમારું દશામાનું વ્રત છે, દશામાના વ્રતના દિવસે મહિલાઓ સવારે વહેલા ઉઠી નાહી ધોઈ અને વ્રત લેવા માટે આવતા હોય છે અને વ્રત લીધા બાદ તે પૂજા કરે છે. ધારો કે જેમ કે માટીના લાડવાઓ બનાવે છે, શ્રીફળ મૂકે, અગરબત્તી, પૂજા જે હોય, પછી ત્યાં વાર્તા વાંચે, ચોપડી વાંચે, પછી દશામાનું વ્રત લઈ પછી ઘરે સ્થાપના બી કરતા હોય છે અને તે વ્રતના 10 દિવસ ઉપવાસ રહેવાના હોય છે અને તેઓ ઉપવાસ કર્યા બાદ તેઓ માટીની મૂર્તિ હોય તેની બી પૂજા કરતા હોય છે. એવી રીતે આ વ્રત લેવામાં આવે છે. લોકો 10-20 વર્ષથી કરતા હોય, કોઈ 10 કરીને ઉજવતા હોય છે વ્રત. અમુક લોકો જેટલા માનેલા હોય એટલા 20 વર્ષથી લઈ પછી આ બાદ ઉજવે છે. પવિત્ર શ્રાવણ માસનો આજે સોમવારથી પ્રારંભ થયો છે. ત્યારે આજે શ્રાવણ માસના પ્રથમ સોમવારે પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લાના શિવ મંદિરોમાં શિવ ભક્તો ભગવાનની પૂજા અર્ચના અને અભિષેક કરી ધન્યતા અનુભવી હતી. શહેરના શિવ મંદિરોમાં વિવિધ આંગી કરવામાં આવી હતી, જેના દર્શનનો લાભ ભાવિક ભક્તોએ લીધો હતો. શિવજીનો પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ સોમવારે શરૂ થયો છે. ત્યારે શ્રાવણ માસના પ્રથમ સોમવારે પાટણ શહેરમાં સિદ્ધાર્થ મહાદેવ, બગેશ્વર મહાદેવ, નીલકંઠ મહાદેવ, ગુપ્તેશ્વર મહાદેવ, ત્રિપુરારેશ્વર મહાદેવ, સિદ્ધેશ્વર મહાદેવ, જબરેશ્વર મહાદેવ, લોટેશ્વર મહાદેવ, જાડેશ્વર મહાદેવ, આનંદેશ્વર મહાદેવ સહિતના શિવ મંદિરોમાં વહેલી સવારથી શિવ ભક્તો ભગવાનને બિલીપત્ર, દૂધ અને જળ સહિત વિવિધ દ્રવ્યો અર્પણ કરી ભગવાનનો અભિષેક અને સેવા પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી. આમ શ્રાવણ માસના પ્રથમ સોમવારે શિવાલયોમાં હર હર ભોળાનાથ અને ઓમ નમઃ શિવાયના નાદ સાથે ગુંજ્યો હતો. આજે તારીખ 5/8/24થી પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ છે અને શિવોપાસના કરવા માટે ભગવાન શિવનું બીલીપત્ર, જળ, દૂધ, પંચામૃત, જવ, તલ બધું ચડે છે અને બહુ સરળ રીતે ભગવાન પ્રસન્ન થાય એવા ભગવાન હોય તો ફક્ત મહાદેવ છે અને કોઈ પણ વિધિ હોય તો મહાદેવજી પાસે જ આ કરાય. એમ ઊંટ મેલે આંકડો અને બકરી મેલે કાંકરો એ પ્રમાણે શિવજીને આ મહિનાની અંદર દરેક વસ્તુ અર્પણ કરી શકાય અને દરેક વસ્તુ અર્પણ કરી એનું ફળ જુદું જુદું હોય છે. મહાદેવને મહાદેવ કેમ કહેવામાં આવે છે કે એનો આખો પરિવાર ગણેશ, અશોક સુંદરી, પછી કાર્તિક સ્વામી, મહાદેવજી, માતાજી, ગણેશના 2 પુત્રો અને ગણેશના 2 પુત્રો લાભ અને શુભ અને રિદ્ધિ અને સિદ્ધિ એની પત્નીઓ આ પ્રમાણે આખું કુટુંબ જે પૂજાય છે માટે એને દેવાદેવ મહાદેવ કહ્યું છે અને સૃષ્ટિનું રાહત કરવા માટે એમને હળહળ ઝેર પીધું અને આજે એના કારણે એમનું નીલકંઠ નામ પડ્યું. અને આ શ્રાવણ મહિનાની અંદર ખાસ કરી અને દૂધ અને જળ અર્પણ કરવા પાછળનો હેતુ એ છે કે જ્યારે પ્રથમ વરસાદ આવે ત્યારે આકાશમાંથી જે પ્રદૂષણ હોય એ ધરતી ઉપર પડે, એમાંથી ઘાસ ઉગે અને એ ગાય ખાય
અને આનાથી આનું જે દૂધ હોય એ પણ પ્રદૂષણયુક્ત હોય એટલે એ દૂધ શિવજીને અર્પણ કરવામાં આવે છે. કારણ એ જરા હરાહર જ્યારે અમને પીધું છે એ રીતે દેવાદેવ મહાદેવની દરેક માણસે એને ઓમ નમઃ શિવાય, શિવ મહિમનો સ્તોત્ર, પુરુષ સૂક્ત, રુદ્ર અષ્ટાદય રુદ્રી, તમને જે કંઈ આવડતું હોય એનાથી ભગવાનની શિવોપાસના કરો અને ખૂબ કલ્યાણ, ભગવાન આપનું ખૂબ કલ્યાણ કરે એવી મારી નમ્ર આશા અને શુભેચ્છા હું પાઠવું છું. સમાચાર પૂર્ણ કરતા પહેલા આજના મુખ્ય સમાચાર પર ફરી એક નજર. હર હર મહાદેવના ગગનભેદી નારાઓ સાથે પાટણમાંથી નીકળી કાવડ યાત્રા. કાવડ યાત્રાને ખુદ મેઘરાજાએ વધાવી અમી છાંટણાથી. ભક્તિ સંગીતના સુરો સાથે નીકળેલી કાવડ યાત્રામાં યજમાન પરિવાર સહિત જોડાયા ધર્મપ્રેમી નગરજનો. પાટણ શહેરના શિવાલયો હર હર ભોલેના નાદથી ગુંજ્યા. પાટણ શહેર અને જિલ્લાના મંદિરોમાં ભક્તો ઉમટ્યા. શિવજીને બિલીપત્ર ચડાવી દૂધ અને જળનો અભિષેક કરી કરાઈ વિશેષ પૂજા અર્ચના. આ સાથે આજનું સમાચાર બુલેટિન અહીં સમાપ્ત કરીએ. રજા આપશો. નમસ્કાર.